શેર માર્કેટમાં રોકાણ કરાવી ઓનલાઈન છેતરપિંડીના ઘણા કિસ્સા સામે આવ્યા છે, પરંતુ અમદાવાદના સોલા પોલીસ મથકમાં એક એવી ફરિયાદ નોંધાઈ જેમાં આરોપીએ શેરબજારના એજન્ટ તરીકે પોતાની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરી છે। આરોપીએ એક બે નહીં પરંતુ 9 લોકો સાથે 13.59 કરોડની છેતરપિંડી કરી છે। આરોપીને ન માત્ર શેર બજાર પરંતુ જમીનના રોકાણના બહાને પણ રૂપિયા પડાવ્યા, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને છેતરપિંડીના રૂપિયા ક્યાં રોકાણ કર્યા તે અંગે તપાસ શરૂ કરી છે। નેશનલ હાઈવે ઓથોરિટીના ટીમ સાથે પણ મુલાકાત કરી। ત્યાં અમુક જગ્યાઓમાં માર્જિનની અંદર ડ્રેનેજ પાઇપ જે નાખ્યા છે એ પાઇપ્સને થોડું પહોળો કરવાની જરૂરિયાત છે, કારણ કે ત્યાંમાં પણ ખાસની પાણી બહાર આવવાના છે। આ બધું સિટીના પાણી એવું એક જ વિશ્વામિત્રી નદીમાંથી ના નીકળે, અલગ અલગ ખાસમાં પણ નીકળશે। નદીની અંદર તમને કહું, નદીની ઘણી જગ્યાઓમાં હાઈવે ઓથોરિટી અને બુલેટ ટ્રેનના તો પિલર પણ છે, નદીની અંદર પિલર છે। કલેક્ટર એટલે આપણી વડોદરાની વુડાની બોર્ડરની અંદર અને વિશ્વામિત્રી વડોદરાની બહાર વે છે, વડોદરા શહેર વુડાની એની અંદર પણ છે અને એ મોટા છે અને એના અંગે એમની પાસેથી પ્લાન માંગવો પડ્યો છે। જેટલી બી ઓબ્સ્ટિકલ્સ છે, હર્ડલ્સ છે, બોટલનેક્સ છે એ કાઢવી પડશે અને જેટલું બી બેંકમાં ડેબ્રી કાઢી છે એને સ્ટેબલાઇઝ બી કરવું પડશે। સરકારે આ કોયરનો ઉપયોગ કરવાની હા પાડી છે, એ લોકો બહુ સારી વસ્તુ છે, પણ એ કોયરનું ટેન્ડરિંગ પ્રોક્યોરમેન્ટ એ બધું સાથે કરવું પડશે। ચોમાસાને હવે 1.5 મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે, પરંતુ તે પહેલા વડોદરા માટે સૌથી મોટો પડકાર વિશ્વામિત્રી નદીનું જે કામ બાકી છે પ્રોજેક્ટનું તે પૂરું કરવાનો છે અને તે પૂરું કરવા માટે મથામણ વડોદરા મહાનગરપાલિકા તરફથી જોવા પણ મળી રહી છે। આપ અહીંયા જોઈ શકો છો જાંબુઆ નદીની જે સ્ટ્રેન્થ છે, આ ઉપરાંત નદીમાં જ્યાં પણ પુરાણ થયું છે તે તમામ ચીજ વસ્તુઓની બારીકાઈથી નિરીક્ષણ કરવા માટે અહીંયા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ પોતાની ટીમ સાથે પહોંચ્યા છે। ન માત્ર વડોદરા મહાનગરપાલિકાની ટીમ પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો સાથે સાથે પર્યાવરણવાદીઓને પણ સાથે રાખીને એ વિષયની સમીક્ષા કરવામાં આવી રહી છે કે જો વડોદરામાં ચોમાસા પહેલા ગયા વખત જેવા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેમાં શું કરી શકાય। સૌથી મહત્વની વાત વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની છે, તે સૌથી મોટું ચેલેન્જ છે। અત્યાર સુધી 50% જેટલી કામગીરી પૂરી થઈ છે, 50% જેટલી કામગીરી હજી પણ બાકી છે અને 1.5 મહિનાથી પણ ઓછો સમય ચોમાસાને રહ્યો છે। ચેલેન્જ એ છે કે શું 50% જે કામ બાકી છે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું એ ચોમાસા પહેલા પૂરું થશે કે નહીં, અને એ થશે તો જાંબુઆ નદી છે, આ ઉપરાંત વિશ્વામિત્રી નદી છે, જ્યાં બંને આગળ જઈને મળે છે, તેમાં જે નડતરો ઊભા થયા છે, જે હર્ડલ્સ ઊભા થયા છે, એમાં બુલેટ ટ્રેનના પાયાઓ પણ છે તે વિશ્વામિત્રી નદીમાં બનાવવામાં આવ્યા છે। આ બધા એ ચેલેન્જીસ છે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત આવે છે અને ચોમાસા પહેલા તેને પૂર્ણ કરવા જરૂરી પણ છે અને એટલા માટે જ સમય ઓછો છે, કામ વધારે છે અને વડોદરા મહાનગરપાલિકાના નવા આવેલા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ તેની એક્સરસાઇઝ શરૂ પણ કરી દીધી છે। ડબલ ઝડપે કામ કરવું પડશે અને તેની કટિબદ્ધતા પણ તેમને વ્યક્ત કરી છે। તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટને ચોમાસા પહેલા પૂર્ણ કરવાની તેમની નેમ છે। કેટલું કામગીરી થશે ચોમાસું શરૂ થતા પહેલા જ ખબર પડશે, પરંતુ અત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તેજ ગતિએ દોડી રહ્યું છે તે દેખાઈ રહ્યું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા।